टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો વડોદરા બ્રિજ દુર્ઘટનામાં પાદરાના કાનવા ગામનો યુવક ગુમ થયાની આશંકા સેવાઈ રહી છે। યુવકની ભાળ નહીં મળતા પરિવારજનો ગંભીરા બ્રિજ પર પહોંચ્યા। યોગેશ ચૌહાણ નામનો યુવક પરીક્ષા આપવા માટે આણંદ જઈ રહ્યો હતો। યુવકના બંને મોબાઈલ સ્વિચ ઓફ આવતા પરિવારની ચિંતા વધી ગઈ છે। યુવક ગંભીરા બ્રિજની દુર્ઘટનાનો ભોગ બન્યાની પરિવારની શંકા છે। યુવકના મોબાઈલનું ટ્રેકિંગ કરી તંત્ર પરિવારને મદદ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। પર બનેલી દુર્ઘટનાને લઈને એક પરિવાર હજુ પણ ચિંતામાં છે। એક યુવક છે જે ઘરેથી નીકળ્યો હતો પરંતુ અત્યાર સુધી તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી। પરિવારનું કહેવું છે કે આ જે યુવક છે તે ઘરેથી કાનવા ગામેથી નીકળ્યો હતો અને આણંદ તરફ જવાનો હતો। આ જે ઘટના બની છે તે સમય દરમિયાન જ આ યુવક ઘરેથી નીકળ્યો હતો અને તેઓને શોધી રહ્યા છે। તેઓના સ્વજનો અહીંયા તેઓને શોધવા માટે પહોંચ્યા છે। શું છે આખી ઘટના અને કેટલા વાગે તેઓ ઘરેથી નીકળ્યા હતા? 7 વાગે ઘરેથી નીકળ્યો હતો અને આજ બ્રિજ પરથી ગયો। જેનો ફોન કર્યો પણ હજુ કઈ તો પતો નથી। એ કેટલા વાગે નીકળ્યા હતા અને રોજ રૂટિંગમાં કેટલા વાગે જાય છે અને તમે કેટલા વાગે એમને ફોન કર્યો? 7 વાગે ને સવારે 9 વાગે એમનો પહોંચી જાય તો ફોન પણ આજે ફોન નહીં આવ્યો। ઓકે, તમે કોઈ તંત્રને રજૂઆત કરી કે અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો તમને? ના, અત્યાર સુધી કોલ બોલ એનો લાગ્યો ના। બપોરથી આ વિડીયો ચાલુ થઈ ગયા એટલે અમે અહીંયા આગળ પહોંચ્યા। પહેલા સિવિલ પાદરા ગયા, પાદરા તપાસ કરી પણ કઈ છે નહીં એટલે અમે ડાયરેક્ટ અહીંયા આવ્યા છે। એના 2 મોબાઈલ છે, એના બંને મોબાઈલ સ્વિચ ઓફ આવે છે એટલે અમે અહીંયા આવીને જાણ કરીએ કે એકબીજાને પૂછે ગમે તે કંઈ હોય। આજે એનું ઇન્ટરવ્યુ હતું, મેકેનિકલ એન્જિનિયર કરેલું છે। આજે આણંદ જેવો ઇન્ટરવ્યુ આપવા જતો હતો। શું લાગે તમને, શું શંકા છે? એટલે આ જ રૂટ છે એનો, એ કોણવાથી અહીં આગળ આણંદ ગયો છે એટલે આ જ રૂટ છે એટલે સવારે 7 વાગે નીકળેલ છે એ ઘરેથી। તમારી છેલ્લા ક્યારે વાત થઈ હતી જ્યારે નીકળ્યા અને પછી અત્યારે મોબાઈલ કેટલા વાત નહીં, સવારથી લઈને અત્યારે કોઈ વાત થઈ જ નથી। એક મોબાઈલ કેટલા વાગે તેમનો બંધ બતાવે છે? આપણે બપોરા વિડીયો જાણના ચાલુ થયા ને જોવાનું ત્યારથી મોબાઈલ આ ઘરના ફેમિલીએ ફોન મારવાનું ચાલુ કર્યું એટલે કોઈને ખબર તો નથી, કારણ કે આ વિડીયો જોયો ને પછી બધાએ ફોન કરવાનો ટ્રાય કર્યો પણ ફોન લાગતો નથી। એની જોડે 2 ફોન છે, ચલો એક સ્વિચ ઓફ બતાવે પણ બંને મોબાઈલ સ્વિચ ઓફ છે એટલે શંકાસ્પદ લાગે છે। તમે હોસ્પિટલમાં તપાસ કરી, ઇજાગ્રસ્તોમાં એમનું લિસ્ટ જોયું? હા, હોસ્પિટલમાં જઈને આવ્યા છે, તઈ બધું તપાસ કરીને આવ્યા પણ તઈ કઈ છે જ નથી। તંત્રને શું રજૂઆત છે? બસ આ મોબાઈલ નંબર કઈ ટ્રેક કરે ને જાણ કરે કે હા ભાઈ કેવું છે કેવું ને આગળ વહેલી તકે જે હોય જાણ। નામ શું હતું એમનું? યોગેશ ચૌહાણ। યોગેશ ચૌહાણ। હા। કેટલી ઉંમર છે? 23 વર્ષ ઉંમર છે, ગામ કનવા। જોઈ શકાય છે કે જે પ્રકારે આ સવારથી આ જે દુર્ઘટના બની છે ને ત્યારબાદ જે લોકો જે છે તે અંદર પડ્યા હતા તેમાંથી કેટલાક લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે। હજુ પણ જે આ સર્ક્યુલર જે આખો ટીમ દ્વારા જે રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે ચાલી રહી છે, પરંતુ હજુ પણ જે ટ્રક છે તે બહાર નીકળી નથી। અત્યારે જે બાઇક છે તે પણ કેટલાક અંદર છે એટલે કહી શકાય કે તેઓને શંકા છે કે ક્યાંક ને ક્યાંક તેઓના આ જે વ્યક્તિ છે તે પણ અંદર હોઈ શકે। તેના કારણે તંત્ર તાત્કાલિક ધોરણે તેઓનું મોબાઈલ ટ્રેકિંગ કરવામાં આવે અને તેઓને જાણકારી આપવામાં આવે તેવી માંગ પરિવાર દ્વારા કરવામાં આવી છે। ધર્મેશ પટેલ, TV9 પાદરા।